નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે આજે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ નંબર 4 ગણીએ. એની અંદર તમને એક આવી આકૃતિ આપી છે. ચોરસના 4 શિરોબિંદુ છે, A, B, C અને D. એના ઉપર તમારે 4 વિદ્યુતભાર બેહાડવાના છે. A ઉપર +Q, B ઉપર -Q, C ઉપર +Q અને D ઉપર -Q. તો આ ચારે વિદ્યુતભારની ગોઠવણ પ્રાપ્ત કરવા માટે આપણે કેટલું કાર્ય કરવું પડશે એવો પ્રશ્ન પૂછ્યો. તો અત્યારે એવું વિચારજો કે ચારે વિદ્યુતભાર અત્યારે ક્યાં હશે, તો કે અનંત અંતરે. એટલે હાલમાં એક વિદ્યુતભાર અહીંયા અવેલેબલ નથી. તો એ ઉપર તમારે +Q ને બેહાડવાનો છે, યાદ રાખજો. B ઉપર -Q ને બેહાડવાનો છે, C ઉપર +Q ને અને D ઉપર -Q ને. તો ટોટલ કેટલું કાર્ય કરવું પડે છે એની ગણતરી કરીએ. તો પહેલાં એ બિંદુએ કોને લાવવાના છીએ આપણે? +Q વિદ્યુતભારને. હવે તમે વિચારો તો અહીંયા કોઈ વિદ્યુતભાર છે? આજુબાજુ અત્યારે કોઈ વિદ્યુતભાર નથી, અથવા તો વિદ્યુત ક્ષેત્ર નથી. ને જો વિદ્યુત ક્ષેત્ર જ ન હોય તમારે કોઈ કાર્ય કરવું પડશે નહીં. એટલે એ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે? 0 હશે. પાકું ને? તો લખીએ એ બિંદુએ +Q ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થઈ જાય કયો? W1 = 0. તો અહીંયા +Q તો આરામથી આવી જાય હાવ ફ્રીમાં. હવે B બિંદુએ કોને લાવવાનો છે? તો કે -Q ને. તો તમને ખબર છે કે હવે આવડો આ જે વિદ્યુતભાર છે આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે તમારે અહીંયા B બિંદુએ વિદ્યુતભારને લાવવા માટે કાર્ય કરવું પડશે. તો પહેલાં તો B બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ગણવું પડશે. તો B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હશે? +Q ને લીધે. તો લખો B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, એને આપણે VB કહી દઈએ. તો સૂત્ર શું થાય વિદ્યુત સ્થિતિમાનનું? KQ/R. તો B બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધે હશે? +Q ને લીધે. તો શું હશે? KQ/R. R એટલે +Q નું B થી અંતર. તો કેટલું થવાનું? D. તો હવે કરવું પડતું કાર્ય કેટલું હશે? તો કે B બિંદુએ કોને લાવવાનો છે? -Q ને. -Q ને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો W બરાબર સૂત્ર શું છે આપણી પાસે? વાકો. તો શું આવશે? W2 બરાબર V × Q. પણ કયા બિંદુએ આવો છો? તો કે B બિંદુએ. કોને લાવો છો? તો -Q ને. તો અહીંયા -Q લખશું આપણે. પરંતુ B બિંદુનું વિદ્યુત સ્થિતિમાન તો આપણને ખબર છે કેટલું છે? KQ/D. એ કિંમત અહીંયા મૂકી દો. તો ફાઇનલી W2 = શું મળશે કયો? W2 બરાબર VB બરાબર કેટલા મૂકશો? KQ/D. -Q તો હતા જ તે. હવે Q × Q એટલે Q² થશે કે નહીં? એટલે W2 = શું આવે? માઇનસ ને આગળ લખી નાખો KQ²/D. લ્યો, સમીકરણ નંબર આને 2 આપી દેશું અને આપો 1. તો B બિંદુએ કયો વિદ્યુતભાર આવી ગયો? તો કે -Q. કેટલું કાર્ય કરવું પડ્યું છે? તો કે W2 જેટલું. હવે આપણે C બિંદુએ છે એ +Q ને લાવવાનો છે. તો કેટલું કાર્ય કરવું પડે? તો પહેલાં C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવું પડશે. તો લખો C બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. જે બિંદુએ તમે લાવો એનું વિદ્યુત સ્થિતિમાન પહેલાં ગણી નાખવાનું. તો VC = તો C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે? આ +Q ને લીધી હશે અને -Q ને લીધી હશે. +Q નું જો તમારે C બિંદુથી અંતર જોતું હોય તો આ આવે. આ D હોય, આ D હોય તો આ કેટલા ગણવું હોય? √2 ગણવું હોય. એટલે આ થશે √2D. હાલો લ્યો. તો C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આને લીધી હશે +Q ને લીધે. કેટલું હોય? તો કે KQ/1. +Q નું C થી અંતર કેટલું છે? તો કે √2D. √2D. હાલો, C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે? -Q ને લીધી હશે. કેટલું હશે? તો કે K -Q/, C બિંદુથી -Q નું અંતર કેટલું છે? D. લ્યો, તો હવે તમારે કાર્ય કેટલું કરવું પડે? કોને લાવવાનો છે? C બિંદુએ +Q ને.
बराबर ने। तो सी बिंदुए प्लस क्यू ने लाववा माटे करवू पड़तुं कार्य। तो सूत्र शुं छे? डबल्यू बराबर वाको वी इंटू क्यू। कोने लाववानो छे? त्रीजा ने लाववानो छे, बराबर ने। क्या लाववानो छे? तो कि सी बिंदुए। कोने लाववानो छे? तो कि प्लस क्यू ने। तो सी बिंदुनुं विद्युत स्थितिमान तो तमने ऑलरेडी मळी गेलुं छे, ए અહીં મૂકી દો। तो के क्यू अपॉन √2d वीसी ની કિંમત મૂકું છો અહીંથી, ધ્યાન આપજો। આ માઇનસને હું અહીં લખી નાખું તો માઇનસ કે ક્યુ अपॉन ડી થવાના। વીસી ની કિંમત મુકાઈ ગઈ તો ક્યુ ના ક્યુ, આ ક્યુને અંદર ઘૂસાડી દો તો ફાઇનલી શું હશે? કે ક્યુ ગુણ્યા ક્યુ એટલે ક્યુ સ્ક્વેર થાય अपॉन √2d माइनस आ क्यू ने आमा घुसाड़ी गयो तो के क्यू स्क्वेर अपॉन डी थवाना। तो आ तमने W3 मिल्या। लो त्रण विद्युत भार तो पोगी गया। हवे डी बिंदुए तमारे कोने लाववानो छे? माइनस क्यू ने। तो पहला डी बिंदुनुं विद्युत स्थितिमान गणवुं पड़शे। आ अंतर केटलुं हशे? डी होय तो आ हशे √2d। हालो तो डी बिंदुनुं विद्युत स्थितिमान तो डी बिंदुए विद्युत स्थितिमान कोने लीधी हशे? बोलता जजो। एक तो ए परना विद्युत भारने लीधे हशे, बराबर, आने लीधे अने आने लीधे। तो अहींया केटलुं होय कयो? तो के क्यू अपॉन आर। आर एटले शुं छे? ए नुं डी थी अंतर केटलुं छे? तो के स्मॉल डी प्लस आ बी परना विद्युत भारने लीधे अहींया हशे केटलुं होय कयो? तो के बी उपर केटलो विद्युत भार छे? माइनस क्यू अपॉन बी नुं डी थी अंतर केटलुं छे? √2d। जागता रहेजो। अने सी परना विद्युत भारने लीधे तो शुं आवशे? प्लस के क्यू अपॉन सी नु डी थी अंतर केटलुं छे? तो के डी ज छे। ओके तो आ विद्युत स्थितिमान मळी गयुं। तो हवे आपणे डी बिंदुए कोने लाववानो छे? माइनस क्यू ने लाववा माटे करवुं पड़तुं कार्य। तो सूत्र शुं छे? W4 W बराबर VQ। क्या बिंदुए लावो छो? डी बिंदुए। कोने लावो छो? माइनस क्यू ने। तो अहीं माइनस क्यू लखवाना, जेने लावता होय ए विद्युत भरावे टूंकमां। तो हवे VD ની કિંમત ઉપરથી મૂકી દઈશું આપણે, બરાબર ને। હાલો તો VD બરાબર મૂકતા જઈએ, બરાબર ને। કે ક્યુ अपॉन डी आ माइनस ने हूँ अँ लखी नाखूँ तो शू हे? माइनस के क्यू अपॉन √2d ने प्लस शू आवे? के क्यू अपॉन डी। माइनस क्यू तो है ज ने। ओके हालो माइनस क्यू ने अंदर घुसाड़ी दो तो के ना के आ माइनस क्यू से आनी हारे गुणाय, आनी हारे गुणाय ने आनी हारे गुणाय। तो माइनस क्यू ने आनी हारे गुणो तो क्यू गुणिया क्यू एटले क्यू स्क्वेर, बराबर ने। पण आ माइनस से ने आगळ लखी नाखो अपॉन डी। हालो आ माइनस क्यू आनी हारे गुणाय तो माइनस माइनस प्लस थी जवाना एटले प्लस के क्यू स्क्वेर अपॉन √2d। आ माइनस क्यू अहींया गुण नाखो तो आ माइनस थी जशे के क्यू स्क्वेर अपॉन डी। लो W4 मळी गया। समीकरण नंबर आपी गयो 4। तो हवे कुल कार्य तमारे गणवुं होय तो कुल कार्य W इज इक्वल टू शू आवशे? W1 प्लस W2 प्लस W3 प्लस W4। W1 केटला छे? तो कि 0। W2 केटला मळ्या? समीकरण नंबर 2 शू आवशे? माइनस के क्यू स्क्वेर अपॉन डी। W3 केटला मळ्या? तो समीकरण 3 शू आवशे? के क्यू स्क्वेर अपॉन √2d माइनस के क्यू स्क्वेर अपॉन डी, बराबर ने। ओके हालो W3 ની કિંમત મૂકી દઈએ। W4 કેટલા મળ્યા? આ હાજર છે અહીં। તો W4 એટલે શું આવશે કયો અહીં? માઇનસ કે ક્યુ સ્ક્વેર अपॉन डी प्लस के क्यू स्क्वेर
अपॉन √2d અને માઇનસ KQ² अपॉन d। લ્યો હવે આમાં થોડુંક સાદુરૂપ આપીએ આપણે તો W ના W તમને ખબર પડે છે, એક આવું, બીજું આવું, ત્રીજું આવું અને ચોથું આવું, પણ આગળ માઇનસ છે એટલે -4 લખશું, બરાબર ને? તો -4 આવા થાય ને, -4 KQ²/d, બરાબર ને? 1 2 3 ને 4 અને એક આવું અને બીજું આવું, જો તો આ બેનો સરવાળો કરો એટલે કેટલા થાય? +2 KQ² अपॉन √2d। ઓકે, તો ઇઝી થોડુંક સાદુરૂપ આપ્યાનું તો W બરાબર, જોજો આ બેમાંથી કોમન શું નીકળી જાય? KQ² अपॉन d કોમન નીકળે, તો અહીંયા કેટલા રહેશે? -4 પ્લસ 2 ના છેદમાં √2 અને 2 એટલે √2 ગુણ્યા √2 થાય, એક √2 ઉડાડી ગયો તો ફાઇનલી અંશમાં શું આવશે? अपॉन √2, સોરી +√2। તો ટેક્સ્ટ બુકનો જવાબ લાવવા માટે અહીંથી માઇનસને બહાર કાઢી નાખો તો ફાઇનલી આપણો ટેક્સ્ટ બુકનો જવાબ આવશે W બરાબર -KQ² अपॉन d। અહીંથી માઇનસ કોમન કાઢો તો અંદરના પદો નીચેને ઉલટાઈ જાય છે કે નહીં? આ માઇનસ છે એ પ્લસ થઈ જશે ને આ પ્લસ છે કેવું થશે? માઇનસ। લ્યો તો આ આપણો ફાઇનલ જવાબ, ટેક્સ્ટ બુકમાં આ જવાબ આપેલો છે। તો આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો કે આ ગોઠવણ પ્રાપ્ત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે। હવે બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 4 વિદ્યુત ભારોને શિરોબિંદુ ઉપર જકડી રાખી, આ 4ને શિરોબિંદુ આપણે પકડી રાખવાના છે અને મધ્ય બિંદુ એ આપણે Q0 ને બેહાડવાનો છે અનંત અંતરેથી, તો કેટલું કાર્ય કરવું પડે એવો પ્રશ્ન પૂછ્યો। તો એના તરફ આગળ વધીએ આપણે। તો હવે અહીંથી અહીં સુધીના અંતરને હું આપણે R કહી દઈએ, મધ્ય બિંદુનું ઉગમ બિંદુથી અંતર, શિરોબિંદુથી અંતર। તો પહેલાં તો આ શિરોબિંદુ એ વિદ્યુત સ્થિતિમાન ગણી નાખો, O બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન, તો કુલ વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે? તો કે પહેલાને લીધી હશે, બીજાને લીધી હશે, ત્રીજાને લીધી હશે અને ચોથાને લીધી હશે, બરાબર? જે બિંદુએ લાવો એ બિંદુએ તમારે વિદ્યુત સ્થિતિમાન ગણવું પડશે પહેલાં। તો પહેલાં લીધે કેટલું હશે મને કહેશો? પહેલો એટલે એ પરના વિદ્યુત ભારને લીધે, તો શું આવશે? KQ अपॉन R, બરાબર ને? આને લીધે કેટલું હશે અહીંયા? તો કે માઇનસ, વિદ્યુત ભાર માઇનસ ને, તો -KQ अपॉन R। આને લીધે કેટલું હશે અહીંયા? તો કે +KQ अपॉन R અને આને લીધે અહીંયા કેટલું હશે? અહીંયા વિદ્યુત ભાર -Q છે, તો શું આવશે? -KQ अपॉन R। તમને ખબર પડે છે આ +KQ अपॉन R અને -KQ अपॉन R ને આ બે કેન્સલ થાય, વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય? 0। ક્યાં? તો કે ઉગમ બિંદુ વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો કાર્ય 0 થાય કે નહીં? તો લખીએ આપણે અનંત અંતરેથી O બિંદુ એ Q0 ને આપણે લાવવાનો છે। કોને લાવવાનો છે? Q0 ને લાવવા માટે કરવું પડતું કાર્યનું સૂત્ર શું છે? W, બરાબર ને? આપણે O બિંદુ એ લાવવાનો છે, તો O બિંદુનું વિદ્યુત સ્થિતિમાન ને લાવવાનું કોને છે? Q0 ને, પણ વિદ્યુત સ્થિતિમાન 0 છે એટલે કાર્ય શું થઈ જાય? 0। વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? 0, એટલે જવાબ આવી જશે 0। તો મિત્રો આ હતું તમારું ઉદાહરણ નંબર 4। તો વિદ્યાર્થી મિત્રો હવે સ્વાધ્યાયનો 19મો દાખલો જોઈએ। એમાં હાઇડ્રોજન અણુની વાત કરવામાં આવે છે। હાઇડ્રોજનનો અણુ એટલે શું? તો કે એક હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન ભેગા થાય એટલે H2 બને। એટલે હાઇડ્રોજનના અણુની અંદર એના 2 હાઇડ્રોજનના પરમાણુ હોય, એક હાઇડ્રોજનનો પરમાણુ અહીંયા હોય, બીજો અહીંયા હોય, બંને ભેગા થઈને હું એનું નિર્માણ કરે તો કે H2 નું। હવે એક હાઇડ્રોજનનો તમે પરમાણુ જુઓ તો એની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, બીજાની અંદર એ શું હશે? એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન। તો H2 ની અંદર પ્રોટોન કેટલા થયા? એક પ્રોટોન આમાં છે, એક આમાં છે, એટલે 2 પ્રોટોન હશે અને 2 ઇલેક્ટ્રોન હશે। ટોટલ H2 માં 2 પ્રોટોન હોય અને 2 ઇલેક્ટ્રોન હોય। હવે તમારે એક ઇલેક્ટ્રોનને દૂર કરી નાખવાનો। હવે જેવો જ એક ઇલેક્ટ્રોન મુક્ત કરશો એટલે એ શું બનશે?
ધન આયન બની જશે। અને તો અંદર હવે શું રહેશે તો કે 2 પ્રોટોન અને 1 ઇલેક્ટ્રોન રહેવાના, જેમાં 2 પ્રોટોન વચ્ચેનું અંતર તમને આપી દીધું છે 1.5 એંગસ્ટ્રોમ અને ઇલેક્ટ્રોન છે એનું બંને પ્રોટોનથી 1 એંગસ્ટ્રોમ દૂર છે। એટલે ઘટના આવી ઘટિત થઈ કે હવે હાઇડ્રોજનની અંદર 2 પ્રોટોન વચ્ચેનું અંતર આપી દીધું, કેટલું આપ્યું છે જુઓ તો 1.5 એંગસ્ટ્રોમ। આમાં 2 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક તો મુક્ત થઈ ગયો તો એક જ ઇલેક્ટ્રોન રહેવાનો કે નહીં, તો આ 1 ઇલેક્ટ્રોન છે એ આ બંને પ્રોટોનથી 1 એંગસ્ટ્રોમ દૂર છે। તો હવે આ તંત્રની તમારે સ્થિતિ ઉર્જા ગણવાની કીધી, તો ગણી નાખીએ। તો આને આપણે પહેલો વિદ્યુતભાર કહી દઈએ, આને બીજો કહી દઈએ અને આને ત્રીજો કહી દઈએ। તો ફટાફટ આગળ વધીએ તો લખીએ તંત્રની, આ 3 વિદ્યુતભારોનું તંત્ર બની ગયું, ખબર પડી? તંત્રની કુલ સ્થિતિ ઉર્જા U બરાબર, આના પર જે વિદ્યુતભાર છે એને Q1 નામ આપો, અહીંયા Q2 ને અહીંયા Q3। તો 3 વિદ્યુતભારો માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર યાદ છે? યાદ ન હોય તો આમ યાદ રાખવાનું, પહેલા અને બીજાની સ્થિતિ ઉર્જા, પહેલા અને બીજાની, પછી કોની લેવાની? પહેલા અને ત્રીજાની। હવે બાકી કઈ જોડ રહી? પહેલું બીજું આવી ગયું, પહેલું ત્રીજું આવી ગયું, હવે એક આ જોડ બાકી રહી ને, એટલે કઈ આવશે? બીજા અને ત્રીજાની સ્થિતિ ઉર્જા। હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો આપણને આવડે છે, શું આવે? કયો K Q1 Q2 અપોન R12 પ્લસ અહીંયા શું આવશે? K Q1 Q3 અપોન R13 પ્લસ અહીંયા શું આવશે? કયો K Q2 Q3 અપોન R23। તો કિંમત મુક્ત થઈ, જોજો યુ ના યુ જાગતા રહેજો, અહીંયા કે ના કે। Q1 એટલે અહીં પહેલા પર વિદ્યુતભાર, પહેલા ઉપર કોણ છે? ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો થાય? -E જેટલો। ઓકે હાલો, Q2 એટલે બીજા પરનો વિદ્યુતભાર, બીજા ઉપર પ્રોટોન છે અને પ્રોટોનનો વિદ્યુતભાર તમને ખબર છે +E જેટલો થાય, અપોન R12 એટલે પહેલા અને બીજા વચ્ચેનું અંતર, તો પહેલા અને બીજા વચ્ચેનું અંતર કેટલું છે? 1 એંગસ્ટ્રોમ, એટલે 1 ના 1 एंगस्ट्रोम એટલે 10 ની माथे -10 ओके समझेगा कि नो समझेगा? समझेगा। हालो के ना के Q1 એટલે પહેલા પરનો વિદ્યુતભાર, પહેલા ઉપર કોણ છે? તો કે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શું આવશે? -E। Q3 એટલે ત્રીજા પરનો વિદ્યુતભાર, ત્રીજા ઉપર કોણ છે? પ્રોટોન, તો પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો હશે? +E, ખાલી E લખો તો હાલે, અપોન R13। તો 1 અને 3 વચ્ચેનું અંતર કેટલું છે? 1 એંગસ્ટ્રોમ, એટલે 1 ગુણ્યા 10 ની માથે -10 થશે। ઓકે હાલો, કે ના કે Q2 એટલે બીજા પરનો વિદ્યુતભાર, બીજા પર કોણ છે? પ્રોટોન, તો પ્રોટોનનો વિદ્યુતભાર શું આવશે? +E। Q3 એટલે ત્રીજા પરનો વિદ્યુતભાર, ત્રીજા ઉપર કોણ છે? પ્રોટોન, તો +E અપોન 2 અને 3 વચ્ચેનું અંતર, તો 2 અને 3 વચ્ચેનું અંતર કેટલું આવશે? 1.5 એંગસ્ટ્રોમ, એંગસ્ટ્રોમ એટલે 10 ની માથે -10। હાલો લ્યો હવે, તો તમને ખબર છે આ E ગુણ્યા E એટલે E² થઈ જશે, E² થઈ જશે અને E², તો બધાયમાંથી KE² કોમન કાઢી નાખો। હાલો અહીંથી E² કોમન નીકળી જાય, K કોમન નીકળી જાય એટલે અંશમાં રહેશે -1, છેદમાં એક કામ કરીએ હારો, છેદમાં -10 કોમન નીકળે, જુઓ તો છેદમાં -10 કોમન કાઢી નાખો। હાલો તો હવે રહેશે હું અહીંયા તો E² કોમન નીકળી ગયા, K કોમન નીકળી ગયા, 10 ની માથે -10 કોમન નીકળી ગયા એટલે અહીં રહેશે 1, KE² કોમન નીકળી ગયા, -10 કોમન નીકળી ગયા એટલે અહીં રહેશે -1, KE² અને 10 ની માથે -10 કોમન નીકળી ગઈ એટલે અંશમાં રહેશે +1 અને છેદમાં રહેશે 1.5। તો આગળ વધીએ, યુ ના યુ, K બરાબર કેટલા મૂકશો? 9 ગુણ્યા 10 ની 9 E એટલે મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની માથે -19 ના છેદમાં, અહીંયા પાછો સ્ક્વેર થશે ને, છેદમાં 10 ની માથે -10। ઓકે હાલો, -1 એટલે -2 થવાના, પ્લસ 1.5 થશે। તો આગળ વધીએ આપણે, યુ ના યુ, તો 9 ગુણ્યા 10 ની 9
બરાબર ને 1.6નો તમે વર્ગ કરો તો 2.56 થશે, ગુણ્યા -19 વર્ગ કરો 10 ની માથે -38 થશે, છેદમાં 10 ની માથે -10, આ 1.5 આની હારે ગુણાય તો 1.5 ગુણ્યા -2 એટલે કેટલા થવાના? -3 થશે ને, 1.5 ગુણ્યા 2 કરો એટલે -3 થશે, -3 + 1 ના છેદમાં શું આવશે? 1.5, ભૂલ નથી થતી ને, 1.5 ગુણ્યા -2 કરો એટલે -3 + 1/1.5 થશે, તો યુ ના યુ બરાબર. આ બધાનો તમે હિસાબ કરશો તો તમારે જવાબ આવશે 30.6, એકવાર જોઈ લેજો, 30.6 ગુણ્યા 10 ની માથે -19 જૂલ. તો આ ઉર્જા તમારે જૂલમાં આવી. હવે ઉર્જાનો એક બીજો એકમ છે ઇલેક્ટ્રોન વોલ્ટ. જો તમારે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય ને તો તમારે શું કરવાનું? 1.6 ગુણ્યા 10 ની માથે -19 વડે ભાગી નાખો. આપણે આગળ ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપશું, પણ અત્યારે યાદ રાખજો, જૂલમાંથી તમારે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવું હોય તો 1.6 ગુણ્યા 10 ની માથે -19 વડે ભાગી નાખો તો આ બંને કેન્સલ થશે ને અહીંયા જવાબ આવશે આના ભાગ્યા આ કરશો એટલે -19.2 સમથિંગ આવશે. હા, હેમાં ફરી ગયું? ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનો જ એકમ છે. ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવાય એ આગળ ભવિષ્યમાં ભણશું આપણે, પણ એટલું યાદ રાખજો કે જૂલમાંથી ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવું હોય તો આટલા વડે ભાગી નાખો. તો આ તો સ્વાધ્યાયનો 19મો દાખલો. તો હવે વિદ્યાર્થી મિત્રો આવો એક પ્રેક્ટિસ માટેનો એક દાખલો ગણીએ આપણે. તમને એમ કહે કે હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ઇલેક્ટ્રોન 1.5 એંગસ્ટ્રોમ ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે 3 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ભ્રમણ કરે તો તંત્રની કુલ ઉર્જા ગણો. ઘટના શું છે કે હાઇડ્રોજન પરમાણુ લો તો એના કેન્દ્રમાં પ્રોટોન હોય ને આ ઇલેક્ટ્રોન છે એ વર્તુળાકાર કક્ષામાં એ રાસલીલા રમતો હોય. આમ કેટલી ત્રિજ્યા આપી રકમમાં? તો આર તમને આપ્યું, અહીંયા ઇલેક્ટ્રોન હશે, રકમમાં ત્રિજ્યા તમને આપી છે. કેટલી આપી? 1.5 એંગસ્ટ્રોમ, એટલે આર બરાબર લીલી આપણે 1.5 એંગસ્ટ્રોમ. આ ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે એની ઝડપ આપી દીધી છે, v = કેટલી આપી? 3 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ. તો આની કુલ ઉર્જા ગણવાની કીધી. હવે આપણે કુલ ઉર્જાનું સૂત્ર ભણી ગયા, કુલ યાંત્રિક ઉર્જા E = શું આવશે? ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. યાદ છે ને? તો E ના E, ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે 1/2 mv², બરાબર ને? તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનની ગણવાની છે, તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ગણો. તો ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા ગણવી હોય તો શું આવશે? એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા હોય તો દળ અહીંયા કોનું આવશે? જે ગતિમાં હોય એનું દળ આવે ગતિ ઉર્જામાં. તો ગતિમાં કોણ છે? ઇલેક્ટ્રોન. એટલે ખાસ ધ્યાન રાખજો, દળ લેશું આપણે ઇલેક્ટ્રોનનું v². ને સ્થિતિ ઉર્જા તંત્રની હોય તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? K Q1 Q2/R 1/2. તો E ના E, 1/2 ના 1/2, me ના me, v² ના v², K ના K. Q1 એટલે આપણે પ્રોટોનનો વિદ્યુતભાર લઈ લઈએ, કેટલો છે? E. અને Q2 એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, કેટલો છે? -E/R12 એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર, બરાબર ને? તો E ના E, 1/2 ના 1/2, me એટલે ઇલેક્ટ્રોનનું દળ, કેટલું થાય? 9.1 ગુણ્યા 10⁻31. v એટલે ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી આપી? 3 ગુણ્યા 10⁶, એનો સ્ક્વેર થઈ જાય. આ માઇનસ છે એ આગળ આવી જશે. K એટલે 9 ગુણ્યા 10⁹, બરાબર ને? E ગુણ્યા E એટલે E² થઈ જાય, અને E² બરાબર શું થાય? 1.6 ગુણ્યા 10⁻−19² R12 એટલે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર કેટલું છે? 1.5 એંગસ્ટ્રોમ. તો 1.5 ગુણ્યા 10⁻−10. તો હવે હોમવર્કમાં તમારે આ હિસાબ કરી નાખીને મને બતાવવાનું છે, બરાબર ને? આ તમારે પહેલાં જવાબ આવશે જૂલમાં, ને પછી ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવવા માટે શું કરશો? 1.6 ગુણ્યા 10⁻−19 વડે ભાગીને પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં તમારે જવાબ કહેવાનો છે. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ.